હવે ભાઈઓની વારી આવી છે. ભણ રાખજો મૂછો વાળા તમે પાછા. ઉમરા વારી રાજી તો જ ડુંગરા વારી રાજી. એટલે ઉમરા વારીને હાચવતા રહેજો. નવા નવા લગ્ન કર્યા હોય એવા એકાદ સફરજન લાઈન દરરોજ થોડું ખવડાવતા રહેજો. નહીં ખરું કે નહીં? હા, ધોન રાખજો. પોતાના પત્નીને બર્યું 15-20 દાડે એકાદ આઈસ્ક્રીમની ડબ્બી લાઈન ખવડાવજો. 80 વર્ષ વાળાએ ખવડાવાય હો કે ના ખવડાવાય એવું કશું નહીં તારે નહીં. હા, એટલે ધ્યાન રાખવું. 15 દાડે મહિને એકાદ વખત બાઇક ઉપર બેહાડીને બજારમાં આંટો મારજો. બરું ઘેરનો ઘેર ના બેહાડી રાખશે. હા, ખરું કે નહીં? હા, બીજું કે ઘરની અંદર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. નર નારીનું એક મતું તો અમરાપુરમાં છતું. હા, ઘેર લગ્ન કર્યા પછી કોઈ પણ વ્યક્તિ જો ચોકડીએ લબાહ મારતા હોય તો હવે બંધ કરી દીધા જેવું છે. હવે રાગે પડી જવાનું. શું કરવાનું? રાગે પડી જવાનું. હા, હવે બહુ ચોકડીઓ મજા છે. હા, એ ચોકડીઓ વાળું હવે છોડી દેવાનું અને ઘેર છે એના ઉપર હવે પ્રેમ રાખવાનું. આટલું જો કરશો ને તો આ દુનિયામાં કોઈની તાકાત નથી તમારો માથાનો વાર વાંકો કરી છે. તમારી ઓલ્લી તડાકા નહીં મારે, પણ ના હોય ને જો કર્યો ને તો ઓલ્લી તડાકા મારતા વાર લાગશે નહીં. એટલે જીવનની અંદર આટલું કરવા જેવું છે. પોતાના મા બાપને રાજી રાખવા. હા, સાસુ સસરાને પણ રાજી રાખવા. હા, એ જગ્યા ઉપર આપણે વ્યવસ્થિત રીતે જીવન જીવવાનું છે. હા, ભજનના કાર્યક્રમોની અંદર ગાવું બજાવવું એ ભજન નથી. હા, કોઈ જગ્યાએ તમને જશો ને આવું માર્ગદર્શન તમને કોઈ આપશે નહીં. તમે જુઓ બધાય તમને વેડવા તમને રાજી કરવા જ મથે છે. ચેમ કરીને તમે રાજી થાવ, ચેમ કરીને તમે હસો, ચેમ કરીને તમે ખુશ થાવ. તમારા ઘરમાં જે જવું હોય થાય. બીજું, નર નારીએ પતિ પત્નીએ બંનેવે ઘરના તમામ સભ્યોએ બહુ અંધશ્રદ્ધામાં રહેવું નહીં. હા, ના હોયની બાધાઓમાં પડવું નહીં. પહેલા એ બધી બાધાઓ હતું, એ બધું હતું. હવે તો બધું સોશિયલ મીડિયા આવી ગયું. અત્યારે તમે જુઓ આવી ગયું ના આવી ગયું. હવે બહુ અંધશ્રદ્ધામાં રહેવું નહીં. ના હોયની માનતાઓમાં પડવું નહીં. ના હોયની મોટી મોટી બાધાઓ માનવી નહીં. અગરબત્તીથી કોમ પતી જતું હોય હુખડી માનવાની નહીં. આ ટૂંકમાં તમને કહ્યું, બરાબર? અને હુખડીથી કોમ પતી જતું હોય તો બીજું કશું જાનવર બોનવર વધેરવામાં પડવું નહીં. હા, ધ્યાન રાખજો. આપણને આગળના લોકોએ આપણને અભડાઈ મારેલા છે. અભડાયા છે ને? તમને સાચું નહીં લાગતું હોય તો માણસ જ્યારે મરી જાય પછી એની નનામી જ્યારે ગામ લોકો કાઢે ત્યારે એની જે જોડાયા હોય એ બધાય નનામી ના અડ્યા હોય તોય, અડ્યા હોય તોય એવા ઘેર આવીને નહીં કાઢે છે. નાય છે ને? નહીં કાઢે. કપડા બધા ધોઈ કાઢે. કપડા ધોઈ કાઢે, નહીં કાઢે. કેમ? કે અપવિત્ર થયા એટલે. આપણો જ માણસ, આપણો જ ઘરનો, આપણો જ ભાઈ, આપણો જ સ્વજન, આપણા જ ફરિયાનો, આપણી જ નાતનો, આપણો જ હગો હોવા છતાં જો આપણે અભડાઈ જતા હોય તો આ પશુને મારીને આપણે એને ખાઈએ તો શું નહીં અભડાઈ જતા હોય? આવું વિચાર્યું કદાચ? મારીને ખાવાથી આપણે મય ઓઝરીઓ નાખીએ છીએ તો નહીં અભળાઈ જતા? પેલું અડવાથી જો અભળાઈ જતા હોય તો મારેલા ખાઈએ છીએ એ નહીં અભળાઈ જતા? પણ મારવાલા કાગડાન કોયલ છેતરી ગઈ. છેતરાઈ ગઈ છે ને? આવું થયું છે એટલે આપણને ધર્મની અંદર અભડાયેલા છે. એટલે આવી બધી બાબતો આવા ખોરાકમાં પડવું નહીં. હવે જો આપણે તલવારો ઝાલવાની હે ચરબીવાળા ખોરાક ખાવા, એ તો પહેલા બધા હતા એ ચરબી વાળા ખોરાક. તે તલવારો ને ભાલા ચાલવાના હતા. અત્યારના લાલિયા પાવડા ચાલવા તૈયાર નહીં. હા, એક લાલિયાને એને ડોહાએ બાજરી વાળીથી પૂરા બોધવા મોકલ્યો કે જા પૂરા બોધ્યાય કે છે. તે પૂરા બોધવા ગયો ને તે તહીં જઈને દોયડીઓ ખોર.
તે ઘેર પાછો આવ્યો કે પપ્પા દોયડીઓ ઘેર ભૂલી ગયો કે આ મૂર્ખા મહી પડી દોયડીઓ કે ત્યાં પાછો ગયો, બધી પથારીઓ ફેંદી પણ દોયડી ના મળી. જોડે વાળા કાકા કહે છે આવો હવારોનું શું કરો કે આ બધું ફેંદી એટલે શું કરો કે પૂરા બોધવા હતું દોયડીઓ ખોરો તે દોયડીઓ નહીં મળતી તા કે ના કે આ મૂર્ખા દોયડીઓ નહીં દેખાતી કે કહેતા કે ચોસ તે પેલા જોડે વાળા ખેતર વાળા એ બોધ્યા 10 પૂરા જો આ પૂરીઓ આ દોયડીઓ કહેવાય કે એમ જ પડી હતી. કોને દોયડીઓ કહેવાય તા કે હા આટલી અક્કલ નહીં કે આ દોયડીઓ અહીં પૂરા બંધાય એવું. એટલે આપણા સંતમા પુરુષો આપણને આવું અગાઉ પહેલા શીખવાડીને ગયા. આપણા વાળાએ ઊંધી કુલડીઓ જ દીવા કરાયા, ઊંધી કુલડીઓ જ પાણી ભરાયા, અને આપણા ઋષિ મુનિઓ 5,000 વર્ષ 500,000 વર્ષ પહેલા કબીર સાહેબ જેવા મહાન પુરુષ જેવા, વૈરાગી જેવા મહાન પુરુષ જેવા, નરસિંહ મહેતા મીરાબાઈ જેવા, ગંગા સતી જેવા આપણને કશું શીખવાડીને ગયો કે ના ગયો? હા, વડતાલની અંદર જોબન પગી વડતાલો પાક્યો. એને જ્યારે ભગવાન મળ્યા ત્યારે એને માગ્યું કે મય અને સાબરમતીના વચ્ચે લીલો કાર પડે પણ હુકો કાર ના પડે. આ એના અનંત છનનન કરે છે, આ એના બધા લીલારા છે, આ બધા કરે છે. કોઈ બોલાવે છે નહીં, એની જય બોલાડે કોઈ હે ના? તો આપણા વાળાએ શું માગ્યું? ભગવાનના મંદિરોમાં જઈને કોક સંતની પાસે એ અમારી શેર માટીની ખોટ છે, એ ઢોરે મોણે સુખી રાખજો, એ માં મારો લાલ્યો રાગે પડતો નહીં, બસ આટલું જ માગ્યું. અને પેલા એવું માગ્યું મય અને સાબરમતીના વચ્ચે લીલો કાર પડે પણ હુકો કાર ના પડે. એને આપણો કહેવો કે આવા ઢોરા મોણે સુખી રાખજો, એને આપણો કહેવો? એક જ ઘરનું માગે, હે એક જ ઘરનું માગે એને માગ્યું કહેવાય? માગતોય શું આવડે? માગતોય શીખવું જોઈએ પડે ને, કે ના શીખવું પડે? એક આંધળો માણસ હતા, એને ભગવાન મળ્યા. ભગવાન મળ્યા એટલે કહ્યું માગ માગ, માગે તે આપું. કે કોણ છો તમે? કે હું ભગવાન છું. કે આલશો? તા કે હા, જો તમે આપતા હોય તો. કે બોલો, 7 માળની મારી બિલ્ડિંગ થઈ જાય, 7 માળની. અને 7મા માળના વચ્ચે વચ હોનાના હેંચકે હું હેંચકા ખાતો હોય, મારા છોકરાની વહુ હોનાને બેડે પાણી ભરતી ભરતી ગામ વચ્ચે રહીને આવતી હોય, એ હું જોઉં એવું મને આલો. કેટલું માગી લીધું? એક તો હું આંખ્યો નથી, તે કે હું જોઉં એટલે પેલાનું આંખ્યો આલવી જ પડે. અને હોનાના બેડે જે પાણી ભરે એનું ઘર કેવું હોય શકુભાઈ? અને હોનાના હેંચકે જે હેદોરા ખાતો હોય, અને હાથ મારનું હોય, ગામની ટોચ કહેવાય, આખા ગામમાં જોવે કે ના જોવે? આવું માગી લીધું ને આપણે શું માગ્યું? આપણે કઠિયારા ઘેરથી કઠિયારા છોકરો 3 જણા લાકડા કાપવા જતા હતા, અને શંકર ભગવાન મળ્યા. એટલે ચો હેડ્યા કે લાકડા કાપવા જઈએ છે, કે જાઓ તમને 3ને એક વરદાન આલું, કે જાર જરૂર પડે તારે એનો ઉપયોગ કરજો, એ ધોન રાખજો. 3 જણાએ વિચાર કર્યો કે મારું હારું વરદાન સાચું હશે. તે બેનો હંમેશના માટે ચંચળ મન એમનું હોય. હા, નવા હાડી લાવ્યા હોય ચારે પહેરું એવું કરે, અને એ હાડી પહેરવા હાતું પ્રસંગ ઊભો કરે. ફોન કરીને બહાર જવાનું ગોઠવે. શું કરવા? પેલો નવા હાડી પહેરવા. ચંચળ મન, કશુંક ને કશુંક જોણવાની એમનામ બહુ ખડપટ હોય. પાડોશીને તો કશુંક થયું હોય ઘેર શીરો શેકે, કાં તો અથોણાની વાડકી લઈને જાય જોડે, લો તમારા લાલ્યાને આલજો. હા, પછી પેલું રાત વાળું પૂછે, હવે રહીને મમરો મેલે. એ અમારા ટીનિયાના પપ્પા કહેતા હતા, પણ હું હજે ના આવી કે એ બર્યું આવું કે એમ. એ બધું બહુ માથાકૂટમાં નહીં પડવાનું. શું થયું તું કે બોલો? તા પૂછે ત્યાં પેલા પાછા ગોર જેવા થઈ જાય તારા, અને કહી દે બધું કે ના કે આપણા ઘરની વાત અથવાણું લઈને આવવા વાળાને કહેવાની નહીં. અંગત વાત કોઈને કહીએ નહીં, બરાબર?
એ કઠિયારાને ભગવાન મળ્યા ને બેન હંમેશા ચંચત. એ કઠિયારાને ઘેરથી બેને વિચાર કર્યો કે મારું શંકર ભગવાને જે આ વરદાન આલ્યું સાચું હોય છે, લાઈ તપાસ કરવા દે. હા, આ ભૂલ કુંતાએ કરી હતી. મહાભારતની અંદર કુંતાએ એને જ્યારે વરદાન આલ્યું ત્યારે એને વિચાર કર્યો કે આ વરદાન સાચું છે, લાઈ માગી જોવા દે. હા, તે સૂર્યને કહ્યું તારા જેવો પુત્ર મને આલ. તે સૂર્ય તરત આલ દીધો. આવ હલવાઈ લગ્ન નતું કર્યું તારે કે હવે આ છોકરું લઈને જાઉં છું. નગરમાં કોક તો પૂછે ના છોકરું તો અહીં લાવી, શું જવાબ આલવાનો? બાપ કોણ કેવો? એટલે એ ના, આ શરમની મારી પછી તો ઇજ્જતની મારી એ કુંતાએ એ છોકરો નદીમાં તરતો મેળ. એ જ કરણ થયો કે ના થયો? ધોન રાખજો. એટલે એને કહ્યું, બેને વિચાર કર્યો સાચું એક લાઈ તપાસ કરો. એટલે કઠિયારાને ઘેરથી માગ્યું કે જો શંકર ભગવાનનું વરદાન સાચું આ તો 20 વર્ષની રૂપ સુંદરી થઈ જાઉં. થઈ જ આ તો શંકરનું ભાઈ વરદાન ફેલ જાય. હા, 20 વર્ષની રૂપ સુંદરી. કઠિયારો વિચાર કરે તું તો લે બદલાઈ ગયું તારું તો કે આવું માગી લેવાનું કે માથાકૂટ કરતો. અને રાજા ને કર્યા. રાજા વિચાર કર્યો કે રૂપ સુંદરી 20 વર્ષનો રૂપનો અંબાર ઘોડા ઉપર નાખીને તો હા તો તહીં લઈ જાય ને પછી તો ઉપલે માર 7-8 રોડીઓ મૂકી દીધો ભાઈ સેવામાં. હા, હવે આ 2 જણા રોટલા વગર હલવાયા. હા, રોટલા કોણ ઘડી આલે બોલો? તે 2 જણા ગયા, કઠિયારો 2 જણા જઈને પેલા રાજાને મહેલે જઈને કે છે જો શંકર ભગવાનનું વરદાન સાચું હોય માર ઘરવાળી બકરી બની જાય. તે પેલો તો બકરી બની ગયો. બે કરે. કોઈ રાજાને કહ્યું પેલો તો રૂપ બહુ બદલ્યું કે છે, બકરી થઈ ગયો. કાઢો કે છે. કોણ પટ્યું જાળીને બહાર તે પેલા જાળ લીધું. જાલીને ઘેર લઈ ગયા. છોકરાને કહ્યું તારું હવે બાકી રહ્યું છે, માગ તારી માં હતી ને એવી થઈ જાય. કહ્યું છોકરા કે ના પણ માં નહીં માગવું કે એવું તાકે રોટલા વગર રહીશું. બોલો. તે કહ્યું કે મારી માં હતી ને એવી તે 60 વર્ષની થઈ ગઈ. મોઢામાં દોત નતા એવું. આ માગતોય ના આવડી. એટલે માગતો શીખવું એ જરૂરી છે કે ના શીખાય? કોઈ પણ જગ્યાએ જઈને માગવું એ પણ જરૂરી એવું છે કે એને પેલા શીખી લેવું કે કેવું માગવું. અને માગીએ એવું માગીએ હાથ પેઢી સુધી ખૂટે. ખરું કે નહીં? આપણી પેઢીઓની પેઢીઓ ખાય. એ જોબન પગી વડતાલે માગ્યું. હા, એ લૂંટારો હતો. જોબન પગી વડતાલો લૂંટારો હતો, બારવટીયો હતો. છતાંય એને ભગવાન જ્યારે મળ્યા ત્યારે એને આવું માગ્યું. હવે બારવટિયા જો આવું માગી શકતા હોય તો આપણે તો કેવા છીએ? હે, હા, દેવી દેવતાઓ પાસે જઈને બીજું કશું માગવા જેવું નથી, પણ માગવા જેવું જ માગવું. એટલે કહ્યું છે માગતો શીખવા જેવું છે.